છે ને સવારે વહેલા 4 વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે. કેટલું કીધું કે નથી જવું, રહેવા દે, હેરાન થઈ જઈશ. તો કે ના, જવું જ છે. એટલી મસ્ત કે ગમી છે બધી છત્રી. તો મને જે ગમી ને લાવી છું. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજ તો છે ને સવારે વહેલા 4 વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે અને હજી ચાલુ છે. સવારે વહેલા તો બહુ જોરદાર વરસાદ હતો અને અત્યારે તો હવે ધીમો ધીમો ચાલુ જ છે. તો એવું થયું કે આજે છોકરાઓને વહેલા ઉઠાડ્યા. એમાંય જેનીને તાવ આવ્યો હતો, કેમ કે વરસાદમાં 1-2 દિવસ સ્કૂલેથી આવ્યા ને ઘરે પલળતા ને એવી રીતે, તો એને તાવ આવી ગયો હતો. તમે તો નથી જવું વધારે, રહેવા દે કીધું, ખોટી હજી વરસાદ છે અને હેરાન થાય છે, બેસી નહીં શકતો. કે ના, મારે જવું જ છે, માને જ નહીં, એ રજા ન પાડે ખેરી. કેટલું કીધું કે નથી જવું, રહેવા દે, હેરાન થઈ જઈશ. તો કે ના, જવું જ છે. તો નાસ્તો કરાયો, તાવની દવા પીવડાવી અને પછી તૈયાર કરી અને મેં તો સારું હાલો જા. અને વહેલા એ સ્કૂલના ગ્રુપમાં જોઈએ જ લીધું કે મેસેજ આવ્યો છે કે નહીં, કે આજે સ્ટડી લીવ છે એમ. તો મેસેજ નહોતો એટલે પછી તૈયાર કર્યા ને હજી નીકળવા દે ને. મેં તો મને હજી એક વખત જોઈ લેવા દે, એ તો હજી હવે કદાચ મેસેજ આવ્યો હોય, કાંઈ તો વરસાદ છે. તો જોયું ત્યાં મેસેજ આવ્યો હતો કે આ નાના સ્ટુડન્ટ છે બધા છોકરાઓ, એ લોકોને રજા છે આજે એવી રેઇનના કારણે, અને કેવીને રજા નહોતી. તો સારું જોઈ લીધું, નહીંતર બિચારી છેક જાત અને પાછું આવવું પડે તેવું થાત. તો પછી અત્યારે તો હવે સૂતી છે અને તાવની ટેબ્લેટ આપી હતી તો સારું છે. હવે ફેર પડી ગયો તરત જ. આ શું 1-2 દિવસ પલળીને વરસાદમાં આવવા જવામાં એમાં ઠંડી લાગી ગઈ અને તાવ આવી ગયો. કાલની કહેતી હતી કે મને નાક બંધ થઈ ગયું છે, કે શરદી થઈ ગઈ, એવું થઈ ગયું છે. એટલે સૂતી છે અને હવે મારે મારું કામ કરવું છે, વિડીયો એડિટિંગનું કામ, ઘરનું બધું પતી ગયું. અને આજે તો કેવિનના પપ્પા ટિફિન નથી લઈ ગયા. એમને કે આજે હું ઘરે જમવા આવીશ, કે મારે કામ છે કોમ્પ્યુટરનું, એટલે હું આવીશ. અને ટિફિન નથી કર્યું. કેવિનના સ્કૂલ ચાલુ છે, તો કેવિન ગયો સ્કૂલે. જો વરસાદ ચાલુ જ છે, જેને તો આરામમાં છે, ઓઢીને સૂઈ ગઈ છે. જો સૂતી છે, દવા પીવડાવી ને એટલે સારું છે. સારું, હાલો હવે હું મારું થોડુંક વિડીયોનું કામ કરું અને પછી કરશું રસોઈ. આ એક સરસ વાત, કાલે મારે એક કમેન્ટ આવી હતી. જ્યારે બીએડ કરતી હતી ને ત્યારે મારી ફ્રેન્ડ હતી એક સ્નેહા, વર્ષો થઈ ગયા. તો કાલે અચાનક સ્નેહાને મારો વિડીયો જોવા મળ્યો હશે યુટ્યુબમાં, તો એને તરત કમેન્ટ કરી કે વર્ષો પછી તમને જોયા અને એ યુટ્યુબમાં. તો કે મને ખૂબ આનંદ થયો. તો થેન્ક યુ સ્નેહા. અને સ્નેહાને કીધું છે કે આવજે ઘરે, બીએડ કરતા હતા સાથે, એટલે ઘણા વર્ષ થઈ ગયા. તો વર્ષો જૂની ફ્રેન્ડને મળ્યા તો મજા આવી. મળ્યા એટલે જોયા તો નથી એકબીજાને, પણ મેસેજથી વાત થઈ તો આનંદ થયો મને કે વર્ષો પછી આપણે બીએડમાં સાથે ફ્રેન્ડ હતા એ મળ્યા. એટલે આ વર્ષો પછી કોઈ મળે આપણી ફ્રેન્ડ મળતા હોય તો મજા આવે, ખુશી થાય. હાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. કોબી ટમેટાનું રસાવાળું શાક છે, રોટલી, મરચાં અને છાશ. આજે એની શાદી થઈ ગઈ છે અને એ લોટની રમત કરે છે. ઘડી ગાર્લિક બ્રેડ બનાવે છે, મોમોઝ બનાવ્યા, એવું જાતનું બનાવે છે. પાછી મને એમ પૂછે કે આમાંથી કેટલા માર્ક્સ આપીશ 10માંથી. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા અને વરસાદ થોડીક વાર બંધ થયો છે. થોડીક વાર આવે ઝાપટું અને થોડીક વાર બંધ થઈ જાય એવું ચાલુ જ છે. અને અત્યારે જાઉં છે બારે. હું કેવિનના પપ્પા જાય છે બારે. મારા ડ્રેસ લીધા હતા ને એમાં થોડુંક ફિટિંગ કરાવવાનું છે, તો ભાઈ કે લઈને આવજો, કરી દઈશ. અને હજી એક ડ્રેસ ત્યાં બાકી હતો, મેં કીધું હતું હું તમને બતાવીશ. તો હવે અત્યારે જઈ અને એમાં એવું હતું કે મારે જેવું પસંદ કર્યું હતું ને એમાં ફિટિંગ કરવા આવ્યું ને, તો તેમાં એ પ્રમાણે થાય એવું નહોતું. તો મને કે હવે એને બદલે બીજું કંઈક લઈ લેજો તમને ગમે એ. તો હજી જાય પછી ખબર પડે કે લઉં છો કે નહીં. એટલે હાલો હવે જઈને આવું પછી બતાવું.
બજારમાં જઈને આવતા રહ્યા અને પલળી ગયા હતા કે વરસાદ હતો, ઝીણો 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 વરસાદ સતત ચાલુ હતો ને હજી ચાલુ છે. આજ છે ને અમારે સવારે વહેલા 4 વાગ્યાનું હજી વરસાદ ચાલુ છે. બહુ ફૂલ નથી આવતો પણ ધીમો 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 ચાલુ છે. એટલે બહાર ગયા હતા ને તો એ ધીમે ધીમે છાંટા પડતા હતા પણ પલળી ગયા હતા. તો આવતા રહ્યા અને આવ્યા તો ગરમા ગરમ વડાપાઉં લઈને આવ્યા હતા. તો બધાએ નાસ્તો કરી લીધો. અત્યારે કાંઈ હવે જમવાનું ના પાડે છે બધાએ. અને જેની માટે લાવીશું મસ્ત છત્રી, અને છત્રી હતી મસ્ત બારબીવાળી, તો ગયા વર્ષે તૂટી ગઈ અને બજારમાં ગયા તો છત્રી સરસ હતી, મસ્ત, એટલી મસ્ત કે ગમી છે બધી છત્રી. તો મને જે ગમી ને લાવી છું. જો આવી છત્રી લાવ્યા છે, જો કેવી છે કહેજો કમેન્ટમાં. મારી પસંદની છે. મસ્ત મસ્ત કલર ડિઝાઇન હતા. અને આ કેટલાની આવી એ પણ કહું તમને. ઊંચી કર હવે. જો આવી છે. જો એકદમ મસ્ત છે અને નાની છે એટલે આપણે ગમે ત્યાં બેગમાં લઈ જવું હોય ને તોય ચાલે. તો આ છે ને 350 રૂપિયા કહેતા હતા આના, પછી 150 રૂપિયામાં આપી. બધાને ગમી કે નહીં કહેજો કમેન્ટમાં. કલર બધાય મસ્ત હતા. અમુક રેડ હતી, અમુક બ્લુ હતી, પછી બ્લેકમાં હતી, પણ સૌથી સરસ અમને આ લાગી. એની ડિઝાઇન ને કલર બે મસ્ત છે, ગમી છે એવું. અને જેનીને સરપ્રાઈઝ આપી હતી, કીધું નહોતું કે છત્રી લાવશું તારા માટે. મજા આવી. છત્રી લઈ આવ્યા અને ડ્રેસનું હું ફિટિંગ કરવા માટે આપવા ગઈ હતી તો એ આપી દીધા. તો થઈ જશે મારી સાઇઝમાં. એની છે ને સલવારની છે ને બહુ લંબાઈવાળું હતું, તો એને ફિટિંગ કરવું પડે, બધું કટિંગ કરવું પડે, એ ટાઈપનું હતું. તો કે તમારી સાઇઝમાં કરી દઈશું. અને બીજું હું કહેતી હતી ને, મેં એક અલગ ડ્રેસ લીધો છે, તો 1 પીસ લીધો હતો. પછી એમાં એવું થયું કે મને છે ને હાફ સ્લીવ નથી ગમતી, અને એમાં અંદર આવી હતી હાફ સ્લીવ. એટલે એ ભાઈ કંઈક આમાં હાફ સ્લીવ છે, તો મેં તો મારે અહીં નથી જોઈતું, બીજું જોઈ લઈશ. તો બીજું જોવા ગયા તો બીજું તો અમને એકય ન ગમ્યું. તો કે તો ઉતાવળ ન હોય તો થોડોક ટાઈમ રાહ જોઈ લ્યો, કે બીજા બધા ઘણા બધા નવા આવવાના છે, તો ત્યારે અમે તમને કહેશું અને ત્યારે લઈ જાજો. કે બધું સારું, અમારે કાંઈ ઉતાવળ હતી નહીં, તો ક્યારેક પહેરવા થાય એટલા માટે. 1 પીસ ક્યારેય મેં લીધું નથી, ક્યારેય પહેર્યું નથી, પણ પહેલી વખત લેવું હતું તો બધી રીતે ગમી ગયું ને. સ્લીવમાં એમાં ખાલી વાંધો પડ્યો. એ તો હવે બીજી વખત પાછા નવા આવશે ને ત્યારે જોઈ આવશું અને ગમે એવું લેશું. અને છે ને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરવો છે. આજે છે ને થાક લાગ્યો છે બહુ. બજારમાં છે ને ઘણું કામ હતું બીજું રીતે, તો બધે ફર્યા એટલે થાક લાગ્યો અને પાછા પલળા એટલે થોડુંક માથું ભારે થઈ ગયું છે. તો હાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.